કેમ છો મિત્રો? સ્વાગત છે તમારો આ નવા બ્લોગમાં. આજે ગણપતિ વિસર્જન હતું. ગણપતિ વિસર્જન પતાઈ નૈઋતુબેને જે ધમાલ કરી હતી, નાયા ધોયા અને ખૂબ ધમાલ કરી. હવે લાગી ભૂખ એટલે નૈઋતિ લઈને બેહી ગઈ છે. શું ખાસ? આલુ. હા, એ ખાવાનું નથી કેમ? ખાવાનું તો હોય ને. હા, અને પછી ગણપતિમાં શું કર્યું તું? શું કર્યું તું? ડાન્સ. નૈઋતિએ ગરબા ગાયા અને પાણીમાં નઈને જે ડિસ્કો કર્યો હોય એ ડિસ્કો કરતા કરતા હવે થાકી ગયા એટલે લાગી ભૂખ. એટલે હવે નૈઋતિ બેન બેહી ગયા આલુ લઈને અને અમારું રસોડામાં પણ ચાલુ થઈ ગયું હે. કઈ શું બનાવે છે? શેનું શાક બનાવ્યું? ડુંગળી બટેકા. તો રસાવાળું ડુંગળી બટાકાનું શાક બનવાનું છે અને રોટલા બનશે એટલે આપણું દેશી ભાણું ચાલુ થઈ જશે. અને દેશી ભાણાની અંદર રસાવાળું શાક રોટલી ચોળીને જે ખાવાની મજા છે એ મજા તમે લઈ શકો. અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે તમને એ ખાવાની મજા આવશે. બહારનું ખાવું કરતા ચોમાસામાં બને ત્યાં સુધી ઘરનું ખાવ તો વધારે સારું. જો તમારે ત્યાં ગણપતિનું વિસર્જન ચાલુ છે કે પતી ગયું હોય કમેન્ટ કરીને બતાવજો. કારણ કે આજે અમારે તો થઈ ગયું છે અને નૈઋતુબેન ની ધમાલ અમે આજે ખૂબ સહન કરી છે. એને કેવી ધમાલ કરી? હા, શું કર્યું તું? હોળી રમી હતી. શેની હોળી રમી હતી? કલરની. ગુલાલ થી રમી હતી. નીચે કલર પડી ગયા બધા. હે પછી શું કર્યું? ગણપતિને આપણે શેમાં પધરાયા હતા? ગણપતિને આપણે શેમાં પધરાયા હતા? તપેલામાં પધરાયા. પછી શું કર્યું તપેલામાં પધરાઈ? નાના એવા તપેલામાં પણ કર્યું શું આપણે તપેલા પધરાઈને પછી? હે બોલ તો કરી. તપેલા પધરાયા હતા પણ તપેલા પધરાઈને શું કર્યું હતું આપણે? પાણી ભર્યું હતું એમ ને. હે આજે અમારા ગણપતિ વિસર્જન હતું અને વિસર્જન માટે અમે સોસાયટીની અંદર જ તપેલું લાયા અને તપેલું મૂકી અને સોસાયટીની અંદર જ અમે વિસર્જન કરીએ. ગવર્મેન્ટ તરફથી એક અલગ જગ્યા છે વંદે માતરમ રોડ ઉપર ડીમાર્ટની એક્ઝેક્ટ સામે. ત્યાં દર વર્ષે બનાવે પણ આ વર્ષે એવું કઈ હતું નહીં. મારા ધ્યાનમાં તો નથી આવ્યું, પછી હોય તો ખબર નથી. એટલે બધા ત્યાં વિસર્જન કરવા જાય છે પણ અમે અહીંયા અમારી સોસાયટીમાં જ વિસર્જન કરીએ. તપેલું બહારથી લાવીએ છીએ અને માટીના ગણપતિ દર વર્ષે લાવી એટલે તકલીફ કશી પડતી નથી. માટીના ગણપતિ ધીમે ધીમે ઓગળી જાય. ચીનાઈ માટી વાળા હોય તો થોડીક તકલીફ પડે પણ અમે તપેલામાં જ્યાં પધરાઈ છે એ તપેલામાં પધરાઈ અને જે પાણી છે જે માટીનું પાણી એને અમે અમારા બગીચામાં વાપરી લઈએ. જેથી કરીને માટી ત્યાં બગીચામાં મળી રહે અને પાણી પણ છોડવાઓને મળી જાય. એટલે બીજું પાણી નાખવાની જરૂર ના પડે. વરસાદની સિઝન છે, વરસાદ પડે છે. આજે પણ હતો ચોમાસાના લીધે એટલે એમાં પણ અમે મજા લીધી વરસાદની. અને નૈઋતિ બેન જો પહોંચી ગયા રસોડામાં. શું ગોતેશ? આલુ. હજી પાછું આલુ? અત્યારે તો ખાધું બેટા. પછી શાક રોટલા કોણ ખાશે? તો કોણ ખાશે? બા ની આટું તારું એકલા ની આટું થોડું બનાવવાનું, તારી આટું બનાવવાનું. તો ગણપતિ બાપાના ને મટકી બનાયા હતા ને મટકી હતી. મિટ્ટી દેખાતી હતી. ગણપતિ બાપાને કા પછી તે આવું કર્યું પાણી ચડાવ્યું હતું ને ઉપર બે હાથે પાણી ચડાવ્યું. મિટ્ટી સાફ કરી હતી. પછી ઘસીને નવડાવી હતી. તો માટીમાં ન રમાય ને આપણે. માટીમાં રમે તો ઘસીને ન નવરાવે. બ્રાઉન નીકળો. હાથેથી ઘસ્યું તું? હે નૈઋતિએ આજ ગણપતિ ઉત્સવની અંદર જે મજા લીધી હે માટીવાળા પાણીમાં બહુ રમી અને છેલ્લે બહુ બગડી હતી એટલે એને ઘસી એની મમ્મીએ નવરાડી કમ્પ્લેન કરી. આ એની મમ્મી
આવું કરાય ઘસી ઘસી નવરાવાય તો આવું ગૌરી ઘસી ઘસી નવરાય છોકરી કેટલી રાડું પાડતી હતી આવું કરાય તો તું કેતી હતી મમ્મી ને તું ક્યાં તો તું કેતી હતી મમ્મી ને ક્યાં તો ઘસી ઘસી નવરાય ને તને હે ને ગણપતિ બાપા ને કે તને ભાઈ તને મમ્મી ઘસી ઘસી નવરાય હે ને તો એવી રીતના કરાય કે તો એવી રીતે કરાય હા ગણપતિમાં ગરબા રમાય તું રમી હતી તું તો ઠેકડા મારતી તું ક્યાં રમતી હતી સારું હાલ હવે જો આપણો વિડીયો જે જોવે ને એને શું કહેવાનું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હાલ બોલતો કઈ રીતે બોલવાનું અમારો વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલ હા જો ભાઈ નૈઋતિની ક્યુ સ્ટાઇલમાં એને કહી દીધું હોય કે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તમને આવા નવા વ્લોગ જોવા મળશે નાના નાના જે અમારી ડેલી રૂટીન લાઈફમાં ચાલતા હોય તો લાઈક કરતા રહો સબસ્ક્રાઇબ કરતા રહો સપોર્ટ કરતા રહો તો અમને પણ મોટિવેશન મળે આવા વિડીયો બનાવતા રહીશું ચલો મળીએ આવતા વ્લોગમાં